ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8ના ગણિતની અંદર આજે આપણે લોકોએ આગળના ઉદાહરણ જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું તો કે ઉદાહરણ નંબર 4 સુધી આપણે લોકોએ જોયું હતું. પહેલા કરી નાખ્યું હતું, બીજું, ત્રીજું ને ચોથું ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરની અંદર કર્યું હતું. આજના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 5 થી આપણે શરૂઆત કરવાની છે, જેટલા થાય એટલા, અને સ્વાધ્યાય 8.2 ના દાખલા તમારા લોકોએ કરવાના શરૂ કરી દેવાના છે. ઘણા લોકોએ હજી સ્વાધ્યાય પોથીની શરૂઆત નથી કરી. ફરી આજે કહું છું કે સ્વાધ્યાય પોથી તમારા લોકોએ જાતે કરવાની છે. જ્યાં ન સમજાય ત્યાં તમે ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. દાખલા ન સમજાય, જવાબ ખોટા આવે તો એ તમે ફોન કરી અને અમારી પાસેથી સાચો જવાબ અથવા તો સાચું સૂત્ર તમે મેળવી શકો છો. અત્યારે આપણે શરૂઆત કરવાની છે ઉદાહરણ નંબર 5 થી. ઉદાહરણ નંબર 5 મિત્રો એ રીતે છે. તમને રકમ આપેલી છે બુકની અંદર, જે લોકોને બુકની જરૂર પડે એ કાઢી લો, બાકી ન કાઢો તો ચાલશે. ઉદાહરણ નંબર 5 એવી કહે છે, સોહને એક જૂનું ફ્રીજ 2500 રૂપિયામાં ખરીદ્યું છે. સોહન નામનો એક છોકરો છે, એ છોકરાએ એક ફ્રીજ ખરીદ્યું છે જૂનામાંથી. 2500 રૂપિયાનું ખરીદ્યું અને તેમાં 500 રૂપિયાનો ખર્ચ કર્યો. બરાબર, જૂનામાંથી લીધું એટલે ખર્ચ કરવો જ પડે, કંઈક તૂટી ગયું હોય, ન ચાલતું હોય, ન ખાવા માટે. એટલે સોહને એક ફ્રીજ લીધું છે, એ 2500 રૂપિયાનું ખરીદ્યું છે અને 500 રૂપિયાનો ખર્ચો કર્યો છે અને 3300માં વેચ્યું છે. તો તેને થયેલ નફો અથવા ખોટ ટકાવારીમાં શોધો. બરોબર, સોહમ નામનો વ્યક્તિ છે, એ વ્યક્તિને નફો થયો કે ખોટ ટકાવારીમાં શોધો. ઉદાહરણ નંબર 5, જૂનું ફ્રીજ. ખરીદ કિંમત કેટલી છે તો કે એને 2500 ની અંદર ખરીદ્યું છે. પછી ખરાજાત, મતલબ કે એની અંદર એને ખર્ચો કર્યો છે. ખરાજાત કેટલી કરી છે? 500 રૂપિયા એની અંદર એને ખરાજાત કરી છે અને 1 મિનિટ એને વેચ્યું છે કેટલાની અંદર? સોહમે પછી આ જે ફ્રીજ હતું એ ફ્રીજ એને 3300 રૂપિયામાં વેચી દીધું છે. એટલે કે વેચાણ કિંમત કેટલી છે તો કે 3300 રૂપિયા છે. તો એને નફો થયો કે ખોટ એ આપણે શોધવાનું છે. સૌથી પહેલા એને ફ્રીજ ખરીદ્યું કેટલામાં? 2500માં, અને એને ખરાજાત એટલે કે એમાં ખર્ચો કેટલો કર્યો તો કે 500 નો. તો પડતર કિંમત પક્કી કેટલી થઈ તો કે 3000 રૂપિયા. બરોબર, ફરી વખત સમજાવું. સોહમે ફ્રીજ 2500 રૂપિયાનું ખરીદ્યું, અંદર 500 રૂપિયાનો ખર્ચો કર્યો એટલે એને પોતાને પડ્યું કેટલામાં? પડતર કિંમત કેટલી થઈ? 3000. આખું ફ્રીજ એને તૈયાર કેટલામાં થયું? 3000માં. 3000માં તૈયાર થયું અને વેચાણ કિંમત કેટલી હતી? 3300 રૂપિયા. પડતર કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધારે હોય ત્યારે શું થાય? નફો. બરોબર, તો નફાનું સૂત્ર મૂકો. નફો બરાબર શું થાય તો કે વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. વેચાણ કિંમત મોટી હોય અને પડતર કિંમત નાની હોય ત્યારે નફો થાય. વેચાણ કિંમત નાની હોય અને પડતર કિંમત મોટી હોય ત્યારે શું જાય? ખોટ જાય. વેચાણ કિંમત મિત્રો કેટલી છે તો કે 3300 રૂપિયા. 3300 રૂપિયા છે. પડતર કિંમત કેટલી છે તો કે મિત્રો 300 રૂપિયા. બરોબર, વેચાણ કિંમત 3300 રૂપિયા અને પડતર કિંમત 3000 રૂપિયા. બરોબર, તો નફો કેટલો થયો? 3300 માંથી 3000 બાદ થાય તો 300 રૂપિયા નફો થયો. બરોબર, કેટલો નફો થયો? 300 રૂપિયાનો એમને નફો થયો. પણ તમને જવાબ કેટલા રૂપિયા નફો થયો એમ નથી પૂછ્યું, તમને પૂછ્યું કેટલા ટકા નફો થયો. તમારે શું જોવે છે? ટકાવારીમાં જોવે છે. તો ટકાવારી શોધો. તો કે 3000 રૂપિયાનું પડતર કિંમત હોય ત્યારે 300 રૂપિયા નફો થાય. ત્રિરાશિ મૂકો તો કે 3000 રૂપિયા જો પડતર કિંમત હોય ત્યારે 300 રૂપિયા નફો થાય. તો 100 રૂપિયાની વસ્તુ લ્યો તો કેટલા ટકા નફો થાય? ત્રિરાશિ મૂકો, ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 300 ભાગ્યા 3000. 0 ઉડી ગયા, 300 ઉડી ગયા, તો કેટલા વધ્યા? 10%. તો એ ભાઈને નફો કેટલો થયો? 10%નો નફો થયો. ફરી વખત આખો દાખલો સમજાવું. સોહમ નામનો એક છોકરો હતો, એ છોકરાએ 2500 રૂપિયાનું જૂનું ફ્રીજ ખરીદ્યું.
બરોબર, જૂનું ફ્રીજ ખરીદ્યું, મેં ખર્ચો કેટલો કર્યો તો કે 500 રૂપિયાનો ખર્ચો કર્યો. 2500 રૂપિયાનું ખરીદ્યું અને 500 રૂપિયા પોતે એની અંદર ખર્ચો કર્યો. પોતાને આખું ફ્રીજ તૈયાર કેટલા રૂપિયામાં થયું? 3000 રૂપિયામાં થયું. 3000 રૂપિયામાં તૈયાર થયું ને એને વેચાણ કેટલું? 3300 રૂપિયામાં એને વેચી દીધું. 3000 માં તૈયાર થયું ને 3300 રૂપિયામાં વેચી દીધું. એટલે મૂળ એને શું થાય? નફો થાય. શું કામ? પડતર કિંમત નાની હોય અને વેચાણ કિંમત મોટી હોય ત્યારે શું થાય? નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. 3300 માઈનસ 3000. બરોબર, તો નફો કેટલો થયો? 300 રૂપિયાનો નફો થયો. હવે શું કર્યું તો કે 3000 રૂપિયા એ 300 રૂપિયાનો નફો થયો. તો 100 રૂપિયા એ કેટલા? આવું શું કામ કર્યું તો કે તમને જે જવાબ માંગ્યો છે મિત્રો, તમને જવાબ ટકાવારીમાં માંગ્યો છે. બરોબર, તમને સીધો જવાબ માંગ્યો નથી, તમને જવાબ માંગ્યો છે ટકાવારીની અંદર. એટલે ટકાવારીમાં ફેરવવા માટે 300 રૂપિયા નફો થાય તો 100 રૂપિયા કેટલા નફો થાય? તો ક્રોસ ગુણાકાર 100 અને 300 નો ગુણાકાર 3000 છેદમાં 100 ગુણ્યા 300 ભાગ્યા 3000. 0 0 ઉડી ગયા, 300 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 10. તો સોહમભાઈને 10% નો નફો થયો. નીચે તમારા શબ્દોમાં લખો ને, સોહમભાઈને ફ્રીજમાં 10% નો નફો થયો. હવે આપણે જઈએ ઉદાહરણ નંબર આગળના ઉપર. ઉદાહરણ નંબર 6 તમને રકમ નીચેની અંદર આપેલી છે. એક દુકાનદારે ₹10 લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. તમારે ઘરે ઓલો બલ્બ આવે ને, લાઇટ બલ્બ, ડીમ્યુ કયો કે બલ્બ કયો કે કોઈ ભી કયો, બરોબર, તો 10 રૂપિયાનો એક બલ્બ, એવા એને કેટલા? 200 બલ્બ ખરીદ્યા. પછી આગળ શું છે? એમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા. એટલે એને ફેંકી દેવા પડે. ઉડી ગયા મતલબ ચાલતા નથી, બગડી ગયા છે. આ ભાઈ દુકાનદાર હતા, એને 10 રૂપિયાના લેખે એવા 200 ગોળા ખરીદ્યા. 200 માંથી 5 ગોળા છે એ ઉડી ગયા છે. બાકીના ગોળા જે વધ્યા એ ગોળા એને 12 રૂપિયા પ્રતિ લેખે વેચ્યા. તો નફો થયો કે ખોટ? કેટલા ટકા? એ આપણે શોધવાનું છે. બરોબર, તો સૌથી પહેલા તેને કેટલો ખર્ચો થયો હશે? એને ગોળા કેટલા ખરીદ્યા? ની ગોળાનો ભાવ કેટલો હતો? 10. બરોબર, એને ખરીદ્યા કેટલા? તો કે 200. એમાંથી પછી વેચાણ કિંમત એટલે કે એને વેચાય કેટલા? વેકી. એને વેચાણ કિંમત કેટલી લીધી? 12. પણ વેચાય કેટલા? જો વેચાય કેટલા? 195. શું કામ? તો કે 200 ગોળા લીધા હતા. બરોબર, 200 ગોળા લીધા હતા, એમાંથી 5 ગોળા તો ઉડી ગયા, તો વેચાય કેટલા? 195. તો સૌથી પહેલા પડતર કિંમત શોધો. પડતર કિંમત કેમ ખબર પડે? એને ખરીદ્યા કેટલા? તો કે 200 ગોળા ખરીદ્યા. કેટલા ભાવે ખરીદ્યા? તો કે 10 રૂપિયાના ભાવે ખરીદ્યા. 200 ગુણ્યા 10 એટલે 2000 રૂપિયાની એને જે કઈ વસ્તુ છે એ ખરીદી. હવે એને વેચ્યું. બરોબર, એટલે વેચાણ કિંમત શું છે? કેટલા વેચ્યા? 195 ગોળા વેચ્યા. કેટલા રૂપિયાના ભાવે? 12 રૂપિયાના ભાવે વેચ્યા. કરો અહીંયા ગુણાકાર. 195 ગુણ્યા 12. 0 5 9 1 2 5 0 વધી આવી 1 9 2 18 19 વધી આવી 1 2 1 2 ને 1 3 0 5 14 વધી આવી 1 9 ને 10 ને 3 13 તગડો વધી આવી 1 2 2340 રૂપિયા. એને કેટલા? અહીંયા શું છે? 2340. આ રફ કામ છે, આને કાઢી નાખવાની કોઈ જરૂર નથી. જેને ન સમજાણું એ ફરી વખત અહીંયા ધ્યાન આપો. આપણે શું કર્યું તો કે ગોળાનો ભાવ હતો 10 રૂપિયા. એને ખરીદ્યા કેટલા? 200 ગોળા ખરીદ્યા. 200 ગોળા ખરીદે 10 રૂપિયાના ભાવે, તેને ચૂકવવા કેટલા પડે? 2000 રૂપિયા ચૂકવવા પડે. એમાંથી 5 ગોળા ઉડી ગયા, તો હવે એને વેચ્યા કેટલા? 195 ગોળા. ક્યાં ભાવ લીધો? 10 રૂપિયામાં ખરીદ્યા અને 12 રૂપિયામાં વેચવાનું શરૂ કર્યું. તો 195 ગોળા વેચ્યા 12 રૂપિયાના ભાવે. તો એને મળ્યા કેટલા? તો કે 2340 રૂપિયા. પડતર કિંમત ઓછી છે, વેચાણ કિંમત વધારે છે, તો શું થયું? નફો બરાબર શું થાય? તો કે વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. વેચાણ કિંમત કેટલી છે? તો કે 2340 રૂપિયા.
2340 માઈનસ પડતર કિંમત કેટલી હતી તો કે 2000 રૂપિયા. તો એને નફો કેટલો થયો 340 રૂપિયા એનો નફો થયો. બરોબર, ને નફો કેટલો થયો 340 રૂપિયા એને નફો થયો. ફરી વખત સમજાવું, ગોળાનો ભાવ 10 રૂપિયા હતો ત્યારે એ ભાઈ 200 ગોળા લાવ્યા, બરોબર, દુકાનેથી. તો જ્યાંથી લાવ્યા એને બિલ કેટલું તો કે 2000 ચૂકવવું પડે. 10 રૂપિયાનો ગોળો એવા 200 ગોળા એટલે 2000 રૂપિયા. રસ્તાની અંદર 5 ગોળા ઉડી ગયા તો સારા કેટલા આવ્યા 155. ઈ ગોળા વેચે છે કેટલામાં 12 રૂપિયાના ભાવે. તો બિલ કેટલું બન્યું 2340 રૂપિયા. 2000 માં લાવ્યા હતા 2340 રૂપિયા મળ્યા, મતલબ ઉપર 340 મળ્યા. એ શું મળ્યું 340 એને નફો મળ્યો. પણ તમને શું કીધું ટકાવારી શોધવાની કીધી ને કે ટકાવારી શોધો. 2000 રૂપિયે 340 રૂપિયા નફો મળે તો 100 રૂપિયે કેટલું 2000 રૂપિયે 340 રૂપિયાનો નફો મળે તો 100 રૂપિયે કેટલો નફો થાય. ક્રોસ ગુણાકાર કરો. 100 ગુણ્યા 340 ભાગ્યા 2000. 100 ગુણ્યા 340 ભાગ્યા 2000. 0 0 0 0 0 0. 17 ગુણે 34. 17% નફો થયો. બરોબર, એ જે ભાઈ હતા એ ભાઈને નફો કેટલો થયો 17% નફો થયો. હજી જે લોકોને ન સમજાય ફરી વખત આખું ધ્યાન આપજો. ગોળાનો ભાવ 10 રૂપિયા, ખરીદ્યા કેટલા ગોળા 200 ગોળા, વેચાણ કિંમત કેટલી હતી 12 રૂપિયા, વેચ્યા કેટલા 155. તો 5 ગોળા ક્યાં ગયા ઉડી ગયા, બગડી ગયા, એને આપણે યુઝ કરવાના હતા નહીં. પડતર કિંમત તો કે 200 ગોળા ગુણ્યા 100 10 રૂપિયા એટલે કે 2000 રૂપિયા. બરોબર, વેચાણ કિંમત એને વેચ્યા કેટલા રૂપિયા તો કે 195 ગોળા વેચ્યા 12 રૂપિયાના ભાવે એટલે 2340 રૂપિયા બિલ બન્યું. પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધારે હશે એટલે શું થાય નફો થાય. નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. વેચાણ કિંમત કેટલી છે 2340 રૂપિયા માઈનસ પડતર કિંમત કેટલી છે તો કે 2000 રૂપિયા. નફો કેટલો થયો 340 રૂપિયા. 2000 રૂપિયાની વસ્તુ લાવી ત્યારે 340 રૂપિયા નફો થાય તો 100 રૂપિયાની વસ્તુ લાવે ત્યારે કેટલો નફો થાય 100 ગુણ્યા 340 ભાગ્યા એવા 2000. 0 0 ઉડી ગયા, 0 0 0 0 ઉડી ગયા તો વધુ શું 34 ના છેદમાં 2. 17 ગુણે 34 તો 17% નફો જે આ ગોળા વેચવાવાળા ભાઈ હતા એમને થયો. આગળનું ઉદાહરણ ચેક કરીએ. આ હતું ઉદાહરણ નંબર 6. આગળ જઈએ ઉદાહરણ નંબર 7 ઉપર. હવેના જે દાખલા છે એ કંઈક એક સ્ટેપ આગળના દાખલા છે. બરોબર, સાવ સહેલું અને આ રીતે તમને આપતા નથી. એક સ્ટેપ આગળનું કંઈક તમને પૂછ્યું. મનુએ 2 પંખા 1200 રૂપિયા લેખે લીધા. બરોબર, મનુ નામનો એક વ્યક્તિ હતો, એને 1200 રૂપિયા લેખે 2 પંખા લીધા. એક પંખાના 1200, બીજા પંખાના 1200, આવા કેટલા એને 2 પંખા લીધા. તેણે એક પંખો 5% ખોટ ખાઈને વેચી દીધો. બરોબર, કોઈ મારે જેવો આ માથાજીકનો ગ્રાહક મળ્યો હશે કે લપ કરી કરીને ઓછા કરાવી પંખો લઈ ગયો. એટલે એને શું કર્યું તો કે 1200 રૂપિયાનો એક એવા 2 પંખા ખરીદ્યા. હવે એને શું કર્યું એક પંખો હતો એ 5% ખોટ ખાઈને વેચી દીધો અને બીજા પંખાની અંદર એને 10% નફો મળ્યો. બંને વેચાણ કિંમત શોધો અને કુલ નફો અથવા ખોટ શોધો. હવે આ જે વ્યક્તિ હતો ને એના પંખા કેટલા ખરીદ્યા છે પંખા કેટલા ખરીદ્યા 2. શું ભાવ લીધો તો કે 1200 રૂપિયા એટલે એને કેટલા મળ્યા 2400 રૂપિયાનું થયું. બરોબર, આ જે ભાઈ હતા એને પંખા લીધા 2, 1200 રૂપિયાનો એક પંખો એટલે 2 પંખા એને કેટલા થયા 2400 રૂપિયાના થયા. એક પંખો 5% ખોટ ખાઈને વેચે છે. બરોબર, તો એ કેટલા રૂપિયામાં વેચ્યો હશે તો કે 100% એ 100 રૂપિયા 5 રૂપિયાની ખોટ ખાય છે તો એક 1200 રૂપિયા એને કેટલી ખોટ ખાધી હશે. બરોબર, શું થયું 1200 ગુણ્યા 5 ભાગ્યા આવ્યા 100. 0 0 0 0 ઉડી ગયા. 12 પંચાને 60. બરોબર, એને 60 રૂપિયાની ખોટ ખાધી. 60 રૂપિયાની ખોટ ખાધી મતલબ એને વેચો કેટલાની અંદર તો કે 1140 રૂપિયામાં વેચો. એટલે પહેલો પંખો છે કેટલામાં વેચો 1140 રૂપિયામાં વેચો. હવે બીજો પંખો એને 10% નફા સાથે વેચો. બરોબર, પંખો જે બીજો હતો એને શું કર્યું 10% નફાની અંદર વેચો. બરોબર, 10% નફામાં વેચો. 100 રૂપિયાને કેટલો નફો થયો 10 રૂપિયા. તો
તો 1200 રૂપિયા એ કેટલો થયો એ શોધવાનું છે 1200 ગુણ્યા 10 ભાગ્યા આવ્યા 100 0 0 0 0 ઉડી ગયા કેટલો આવ્યો 120 રૂપિયા નફો આવ્યો 1200 રૂપિયાનો હતો જ તે અને 120 રૂપિયા એને નફો મળ્યો બીજા પંખાનો ભાવ કેટલો થયો તો કે 1320 રૂપિયા થયો બરોબર 1200 રૂપિયા હતા તે 120 એને મળ્યા એટલે 1320 રૂપિયા થયા ટોટલ ભાવ કેટલો હતો તો કે 2400 રૂપિયા ઈ શું થયું તો કે પડતર કિંમત જોજો પડતર કિંમત કેટલી છે તો કે 2400 રૂપિયા વેચાણ કિંમત કેટલી છે તો પહેલો વેચો એ 1140 માં વેચો બીજો વેચો એ 1320 માં વેચો 0 એમ ના 4 ને 2 6 3 ને 1 4 1 ને 1 2 2400 રૂપિયાની અંદર ઈ ભાઈએ પંખા ખરીદ્યા હતા વેચાય કેટલા 2460 ની અંદર તો ઉપરના જે વેચાણ કિંમત વધારે છે મતલબ શું થયો નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત વેચાણ કિંમત કેટલી છે 2460 પડતર કિંમત કેટલી હતી 2400 રૂપિયા કેટલા મળ્યા તો 60 રૂપિયા એ ભાઈને શું થાય છે નફો થાય છે મેં બહુ સ્પીડની અંદર દાખલો પૂરો કર્યો કેમ કે એક જ સરખા આપણે 3 દાખલા જોઈ ગયા છે એટલે આ દાખલો તમારે આ સ્પીડમાં તો સમજમાં આવવો જ જોઈએ જો ન આવે તો ફરી વખત સમજાવું છું એક ભાઈ હતા એ ભાઈએ બે પંખા ખરીદ્યા એક પંખાના 1200 રૂપિયા એને આપ્યા તો બે પંખાના કેટલા રૂપિયા આપ્યા હોય 2400 રૂપિયા એને આપ્યા હવે પહેલો પંખો હતો ને 5% ખોટ ખાઈને વેચી દીધો બરોબર તો 100 રૂપિયા 5% કેટલા નીકળે 100 5% ખોટ ખાધી મતલબ 100 રૂપિયા 5 રૂપિયાની ખોટ ખાધી તો 1200 રૂપિયાની કેટલી ખોટ ખાધી હશે તો કે આપણે ટકા કાઢ્યા 60 રૂપિયાની ખોટ ખાધી હશે એને બરોબર 60 રૂપિયાની ખોટ ખાધી હવે 1200 રૂપિયાનો લીધો તો એમાંથી 60 રૂપિયાની ખોટ કાઢી અને વેચો કેટલાની અંદર 1140 ની અંદર એ ભાઈએ પંખો વેચી દીધો બીજો પંખો તેને 10% નફા સાથે વેચ્યો જોઈને પંખો બીજો તો 10% નફા સાથે તો 100 રૂપિયાને કેટલો નફો મળ્યો 10 રૂપિયાનો તો 1200 રૂપિયા કેટલો નફો મળે એ શોધવાનું છે 1200 ગુણ્યા 10 ભાગ્યા 100 તો કેટલાનો 120 રૂપિયાનો નફો મળ્યો હવે ઈ જે પંખો હતો ઈ 1200 રૂપિયાનો તો હતો જ તે અને 120 પાછો નફો મળ્યો અને એને વેચો કેટલામાં હોય 1320 રૂપિયામાં વેચો હોય હવે એને જ્યારે ખરીદ્યું ત્યારે કેટલો બિલ ચૂકવું હતું 2400 રૂપિયા અત્યારે એને મળ્યા કેટલા તો કે 1140 વત્તા 1320 એટલે એને વેચાણ કિંમત કેટલી છે 2460 રૂપિયા પડતર કિંમત 2400 રૂપિયા હતી વેચાણ કિંમત 2460 રૂપિયા હતી બંનેની બાદબાકી કરી એટલે વધ્યા કેટલા 60 રૂપિયા વધ્યા બરોબર વેચાણ કિંમત કેટલી વધી તો કે 60 રૂપિયા કિંમત એને વધી અને વધી એટલે નફો થયો ઉદાહરણ નંબર 8 ઉપર જોઈએ એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 રૂપિયા છે બરોબર તેના પર 5% જીએસટી લેવામાં આવે તો બિલની રકમ શોધો હવે એક વ્યક્તિ છે એ કેટલા ટકા જીએસટી 5% એક દુકાન છે એ દુકાનની અંદર પૈડાવાળા બૂટ એટલે શું પૈડાવાળા બૂટ એટલે સ્કેટિંગ બરોબર એક દુકાન છે દુકાનની અંદર સ્કેટિંગનો ભાવ 450 રૂપિયા છે સ્કેટિંગનો ભાવ કેટલો છે 450 રૂપિયા એનો ભાવ છે હવે એના ઉપર જીએસટી લેવામાં આવે છે જીએસટી મતલબ એના ઉપર ટેક્સ લેવામાં આવે છે કેટલા ટકા 5% ટેક્સ લેવામાં આવે છે તો વ્યક્તિ કેટલા રૂપિયામાં એ વેચતો હશે 5% ટેક્સ લેવામાં આવે છે મતલબ તો કે 450 રૂપિયા તો લે જ છે ઉપરથી 5% એના ઉપરથી વધારે લે છે તો સૌથી પહેલા કેટલા રૂપિયા લેતો હશે જોવાનું છે બરોબર 5% ટેક્સ મતલબ શું તો કે 100 રૂપિયાનો સામાન લે ત્યારે 5 રૂપિયાના ઉપરથી વધારે લેવામાં આવે તો કેટલાનો લેશે 450 છે કેટલાનો ફરી વખત કહો આપણે શું કરીએ છીએ તો કે તમને એવું કીધું એક દુકાનની અંદર સ્કેટિંગનો ભાવ 450 રૂપિયા છે બરોબર એક દુકાન છે દુકાનની અંદર સ્કેટિંગનો ભાવ છે 450 રૂપિયા જીએસટી એના ઉપર લેવામાં આવે છે 5%
બરોબર. એ જે દુકાન છે દુકાનની અંદરથી જીએસટી લેવામાં આવે, જીએસટી ટૂંકમાં ટેક્સ લેવામાં આવે છે. ટેક્સ કેટલો લેવામાં આવે છે? 5%. જો 5% ટેક્સ લેવામાં આવતો હોય તો કેટલા રૂપિયાની વસ્તુ થાય? તો કે 100 રૂપિયા 5 રૂપિયાની થાય તો 450 એ કેટલાની? ક્રોસ ગુણાકાર કરો. 450 ગુણ્યા 5 ભાગ્યા આવ્યા 100. 0 0 5 દુને 10. 45 ભાગ્યા 2. 45 ભાગ્યા 2 એટલે તમે કરો 2 એકા 2 0 2 દુ 4.1 2 5 12.5 રૂપિયા. બરોબર. 12.5 રૂપિયા એના પાસેથી વધારે લેવામાં આવે છે. મૂળ વસ્તુ હતી કેટલાની? તો કે 450 ની. બરોબર. ભાવ વત્તા જીએસટી. ભાવ કેટલો છે? 450 રૂપિયા વત્તા જીએસટી કેટલું લેવામાં આવે છે? 12.5 રૂપિયા. એટલે હવે બન્યું કેટલું? 0.5 ના 2 4 ને 1 6 462 રૂપિયાની અંદર હવે બૂટ વેચવામાં આવે છે. ફરી વખત કહો, આપણે શું કર્યું? સ્કેટિંગનો ભાવ હતો 450 રૂપિયા. એક ગામની અંદર જે દુકાન હતી, દુકાનની અંદર સ્કેટિંગ વેચાતા હતા, સ્કેટિંગનો ભાવ હતો 450 રૂપિયા. હવે એની ઉપર 5% ટેક્સ લેવામાં આવતો હતો. 5% ટેક્સ લેવામાં. 5% ટેક્સ મતલબ શું? તો કે 100 રૂપિયા 5 રૂપિયા વધારે લેવામાં આવતા. તો 450 એ કેટલા લેવામાં આવ્યા આપણે શોધવાનું. ક્રોસ ગુણાકાર કરો. 450 ગુણ્યા 5 ભાગ્યા 100. 0 0 ઉડી ગયા. 5 દુને 10 ઉડી ગયા. 2 45 ભાગ્યા 2 12.5. બરોબર. તો 12.5 રૂપિયા જે દુકાનવાળો છે એ વધારે લેતો હતો એ વ્યક્તિ પાસેથી. 450 તો ભાવ હતો એ લેતો જ તો. વધારે આ તો કેટલા દેવા પડશે? તો કે 450 વત્તા 12.5 એટલે 462.5 રૂપિયા છે એ સ્કેટિંગનો ભાવ થાય. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9. વહીદા 2240 રૂપિયામાં 12% જીએસટી સાથે એર કુલર ખરીદે છે. આની અંદર 2240 રૂપિયા છે એની અંદર 12% જીએસટી ઉમેરાઈ ગયું છે, અલગથી આપવાનું નથી. વહીદા 2240 રૂપિયામાં 12% જીએસટી સાથે એર કુલર ખરીદે છે. તો ટેક્સ લાગ્યા પહેલાની કિંમત શોધો. બરોબર. તમને જે આપ્યું છે શું આપ્યું છે? ટેક્સ સાથેની કિંમત તમને આપેલી છે. બરોબર. તો શું કીધું તમને? ટેક્સ પહેલાની કિંમત શોધો. તો અહીંયા શું સમજવાનું છે? તો કે 2240 રૂપિયા ભાવ છે. કેટલા ટકા? તો કે 12% જીએસટી સાથે. 12% જીએસટી સાથે મતલબ શું? બરોબર. તો આપણે શું શોધવાનું છે? તો કે 100% ની ભાવ અત્યારે કેટલો છે? 112% એ કેટલા? 100. તો 2240 એ કેટલા? આપણે 100 એ ભાવ શોધવાનો છે. 112 ને શું કામ લખ્યા? તો કે આની અંદર 100% ભાવ તો નહીં જ લીધો છે, ઉપરથી 12% એને જીએસટી લીધું છે. સમજાય છે? દુકાનવાળાએ 100% જે મશીનનો ભાવ હતો એ લીધો જ છે, ઉપરથી 12% જીએસટી લીધું છે. એટલે એનો ભાવ કેટલો થયો? 112%. 112% થયો ને. આપણે મૂળ કિંમત જોવે છે. મૂળ કિંમત એટલે કેટલી ટકા વાળી? 100% વાળી કિંમત જોવે છે. ફરી વખત સમજાવું છું તમને. 100% ભાવ હતો એ તો એને લીધો જ છે, ઉપરથી 12% જીએસટી પણ આની અંદર લઈ લીધું છે 2240 ની અંદર. એટલે હવે એનો ભાવ કેટલો થયો? 100% હતો, 12% એને ભાવ સાથે લીધો એટલે 112% થયો. આપણે કયો ભાવ જોવે છે? 100% વાળો ભાવ જોવે છે. આપણે જીએસટી લાગ્યા વાળો ભાવ નથી જોતો, જીએસટી લાગ્યા પહેલાનો ભાવ જોવે છે. તો 112% એ 112% એ કેટલા રૂપિયા થાય? 112% એ રૂપિયા થાય છે 2240 રૂપિયા. બરોબર. તો 100% એ કેટલા? આ ભાવ તમને આપ્યો છે જીએસટી સાથેનો આપ્યો છે એટલે 112% વાળો આપ્યો છે. આપણે કેટલો જોવે છે? 100% વાળો જોવે છે. કરો ક્રોસ ગુણાકાર. 100 ગુણ્યા 2240 ભાગ્યા 112. બરોબર. હવે તમે આનો ગુણાકાર, આમ તો 112 દુ 224 એટલે શું આવ્યું? તો કે 100 ગુણ્યા 20 એટલે કેટલું થયું? તો કે 2000 થયું. તો આ જે ભાવ છે, બરોબર, કુલરનો ભાવ એ પહેલા કેટલો હશે? તો કે 2000 રૂપિયા હશે.
ઉપર 240 રૂપિયા શું લાગ્યું? ટેક્સ લાગ્યું. ફરી વખત સમજાવું, 2240 રૂપિયા ભાવ છે, પણ ક્યારનો છે? 12% જીએસટી સાથેનો છે. મતલબ 100% ભાવ તો એનો લઈ જ લીધો છે, ઉપરથી 12% જીએસટી વાળો ભાવ લીધો છે, એટલે 112% એ કેટલામાં આવ્યું છે? 2240 રૂપિયામાં. તો 100% એ મૂળ કિંમત એની કેટલી? 100 ગુણ્યા 2240 ભાગ્યા 112. 112 દુ 224 એટલે કેટલું? 20 વધ્યા. 100 ગુણ્યા 20 એટલે 2000. એટલે જે વસ્તુ છે એ વસ્તુ કેટલાની છે? મૂળ કિંમત એની 2000 રૂપિયા છે, પણ 12% ટેક્સ સાથે એ 2240 રૂપિયામાં વેચવામાં આવે છે. ઉદાહરણ નંબર 10 ઉપર જોઈએ. ઉદાહરણ નંબર 10. સલીમ એક વસ્તુ 484 રૂપિયામાં ખરીદે છે, જેમાં 12% જીએસટી સામેલ છે. ફરી વખત આની આ જ વસ્તુ આવી છે, આખી પ્રોસેસ આની આ જ છે. શું થયું? તો કે 484 રૂપિયાની વસ્તુ ખરીદે છે, જેની અંદર 12% જીએસટી ઓલરેડી અંદર એડ થઈ ગયેલું છે. તો જીએસટી ઉમેર્યા પહેલાની કિંમતનો ભાવ શોધો. જે હમણાં હતું સેમ ટુ સેમ એનું ઈ જ છે. શું છે? તો કે ભાવ કેટલો છે? ભાવ છે 784 રૂપિયા. એની અંદર જીએસટી કેટલું લાગેલું છે? જીએસટી લાગેલું છે 12%. તો જીએસટી લાગ્યા પહેલાનો તમારે ભાવ શોધવાનો છે. મતલબ કે 112% એ શું ભાવ છે? 784 રૂપિયા. તો 100% એ કેટલો? 112% એ 784 શું કામ કહું છું? તો કે જીએસટી લાગ્યા સાથેનો ભાવ 784 રૂપિયા છે, તો 100 એ કેટલો? બરોબર? ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 784 ભાગ્યા 112. બરોબર? ભાગાકાર કરો તો 50 દુ 100 અહીંયા આવશે 56 દુ 120 અહીંયા આવશે 25 દુ 50 અહીંયા કેટલો આવશે 2 28 દુ 16. બરોબર? હવે આ જે ગુણાકાર છે 25 ગુણ્યા 784 ભાગ્યા 28. આના જે કઈ છેદ ઉડતા હોય એ છેદો હોમવર્કની અંદર ઉડાડજો અને કિંમત તમારા હોમવર્કની અંદર શોધવાની છે. ફરી વખત કહું છું, શું છે? ભાવ છે 784 રૂપિયા છે, જીએસટી 12% લાગે છે, 112 રૂપિયા 784 રૂપિયા, તો 100 રૂપિયા કેટલું? એના સાથે આપણે મૂળ ભાવ આપણે એનો શોધીએ છીએ. આના તમે છેદ ઘેરે જઈને ઉડાડજો, છે કે હોમવર્કની અંદર છેદ ઉડાડજો એટલે તમને સાચો જવાબ મળી જશે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે આગળ અહીંથી ચાલશું.